ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા હવે મેદાને આવ્યા છે। એમને જે ઘણા સમયથી સળગતો પ્રશ્ન જે સાગબારાના ખોપી ગામ હલકપાડી ગામનો જોવા મળી રહ્યો છે તે મુદ્દે શું હુંકાર ભર્યો તેમણે વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। बात करें तो नर्मदा जिल्लाना सागबारा तालुको जो धारासभ्य चैतर वसावा ने सांसद सभ्य मनसुख वसाવાનો मत विस्तार है त्याना खेडूतोने छेल्ला घणा समयथी जमीन खेडवा मुद्दे वन विभाग द्वारा अटकाववामां आवी रह्यो छे। आने लईने घर्षण चाली रह्युं छे। आ बाबते थोड़ा दिवस पहला सांसद मनसुख वसावा खुद धरना पर बैठा हता। तंत्र सामे बायो चढ़ावी हती, आक्रमक भाषणों कर्या हता, छतां तंत्रना पेटनुं पाणी नथी हली रह्युं ने हजी आ मुद्दे 12 गामना खेडूतो आंदोलन करवाना मूडमां जोवा मळी रह्या छे। त्यारे हवे શકુંતલા वसावा અને વર્ષા વસાવાની મેદાનમાં એન્ટ્રી થઈ છે। આજે ગામના લોકો આંદોલન કરી રહ્યા છે। આદિવાસી સમાજના તેમને મળવા તેઓ પહોંચ્યા ને આખી પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે નેતાઓ તેમને સાંભળ્યા। હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા। થોડા છોકરા બીમાર ને એવા હતા એટલે કામમાં ને એવા હતા એટલે જરા માફ કરજો। અમે વહેલા નથી આવ્યા પણ મોડા તો મોડા પણ આવ્યા છે। હવે જે આ લડત છે આપણે જોયું છે, આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે। આવો જ એક કેસ છે જંગલ જમીનનો। એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો, ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે। એટલે આપણે પાછા નથી પડવાનો। આપણે ખેડૂતો છે કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે। આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે। તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે। એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે। અને આજે જ્યારે આપણને ખેતી કરતાં અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે। પરંતુ અમે તમારી સાથે છે। તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું એવી જ હું આશા વ્યક્ત કરું છું। આભાર। એક બનાવ એવો બનેલો અને તે બનાવ બી એ લોકોના જ વિસ્તારમાં થયેલો, વડગામના વિસ્તારમાં જ થયેલો। એ જંગલ જે આ એવું કહે છે કે આ લોકો ખેડે છે પણ આ જે બનાવ એવો બની ગયો ને તે વડગામના એરિયામાં જ થયો હતો। 12 વર્ષની છોકરી હતી અને એ બી કંઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી। તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઢોરો ચારતા હોય। એમાં જે ગોવાળિયો હતો એ ગોવાળિયો મધ્યપ્રદેશ બાજુનો હતો। હવે એ બી ત્યાંનો છે કે પછી ક્યાંનો છે એ લોકોને બી ખબર નથી અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળિયો હતો ક્યાંનો। અને એને કંઈ આ બધું જે દુષ્કર્મ કર્યો ને પછી એ છોકરીને મારી નાખી ને દાટી દીધી ને એવું બધું થયું હતું। એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ, 2 વર્ષમાં એ છૂટી બી ગયો છે કેમ કે પુરાવા જ નથી મળ્યા। જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા એટલે એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી એટલે પછી એ છૂટી ગયો છે। તો આપણને તો દુઃખની વાત છે, છૂટવો જ નહોતો જોઈતો, એને તો ફાંસી જ થવી જોઈતી હતી એવું આપણે બી ઈચ્છીએ છીએ કે કોઈની દીકરી હતી કે આપણી બી છોકરી હતી, બરાબર કે નહીં? તો આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ। હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ। તો આ લોકોની આખી વાતને લઈને એવું કહેવા માગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે દોધનવાડી ગામ છે એ વડગામવાળા એ લોકોએ કાઢી મૂક્યો હશે, કંઈ હશે આમ તેમ। એટલે એ લોકોએ ઢોર ચાલતો તો એમાંથી કાઢી મૂક્યો એટલે એક બહાદુરભાઈ કરીને છે દોધનવાડીના, એટલે એને કીધું ભાઈ તું મારો ઢોર ચાલજે ને, તો તું ચરાવવા જ આવેલો છે અને હું ગોવાળિયો છે તો તું ઢોર ચાલજે। એટલે એને ત્યાં ઢોર ચારવા માટે એને રાખી લીધો પણ એ ગામમાં નહોતો, એ જ એરિયામાં ઘર હતું, ખેતરમાં જ ઘર હતું ને ત્યાં ઢોર ઢાંકર બાંધતા હતા અને ત્યાં જ એને ખાવાનું પહોંચે આ તે બધું ત્યાં જ પહોંચતું હતું। હવે બનાવ એવો બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં બની ગયો છે ને એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો, જે એના ઢોર ઢાંકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો। એટલે હવે
બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે આ બધું. જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કહેતો જ નહીં કે મારાથી આ થઈ ગયું છે. એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ. બહાદુરભાઈ કીધું કે હું જાણતો જ નથી, આ ગોવાળિયો જંગલમાં જ રહેતો હતો, એટલું જ ખબર છે કે મારા ઢોરો ચાલતો હતો. પછી એમને બી જામીન પર ને છોડ્યા, પછી એમને તો જેલ ભેગો કરી દીધેલો. હવે કોર્ટે એને સજા આપી દીધી છે. હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં જે રહેતો હતો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં કરવા દઈએ. હવે એવા કિસ્સાઓ તો બનતા રહી છે ભાઈ, આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ પણ બની જાય છે. તેમાં આગેવાનો શું કરે, ખેડૂતો શું કરે, થવા કારણ થઈ ગયું છે. અને તે આપણો માણસ હતો ને સાગબારાનો તો હતો જ નહીં, તો સાગબારાવાળાને ખેડૂતોને કેમ સજા? જે આપણે સાંભળ્યા હતા ચૈતર વસાવાના બંને પત્નીઓ હવે તેમની ગેરહાજરીમાં હાલ તેઓ સાગબારાની લડાઈમાં ખેડૂતો સાથે મેદાને પડ્યા છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને તેઓ રોષે પણ ભરાયા છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.